હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફટાફટ બની જાય એવા ટેસ્ટી પનીર પરોઠા। આ પરોઠા તમે બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી પનીર પરોઠાની રેસીપી જોઈ લઈએ। પરોઠા બનાવવા માટે સૌથી પહેલા 2 કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું। 1 ચમચી જેટલું તેલનું મોણ અને 1 ચમચી જેટલું મીઠું નાખીશું। પછી બધું સારી રીતે મિક્સ કરી દઈશું। હવે થોડું થોડું કરીને પાણી નાખી તેનો સોફ્ટ લોટ બાંધી લઈશું। એટલે આનો લોટ પરોઠા કરતાં થોડોક ઢીલો અને રોટલી કરતાં થોડો કઠણ બાંધવાનો। તો અહીં તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખી લોટને સરખો કરી લઈશું। પછી ઢાંકણું ઢાંકી 10 થી 15 મિનિટ માટે લોટને રહેવા દઈશું। ત્યાં સુધી પરોઠા માટેનું સ્ટફિંગ બનાવી લઈએ। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલું પનીર લીધું છે। તો પનીરને પહેલાં આપણે છીણી લઈશું। પછી અહીંયા મેં 1 ક્યુબ ચીઝનું લીધું છે, તો તે છીણી લઈશું। આ રીતે થોડુંક ચીઝ નાખવાથી પરોઠાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। જો તમારી પાસે ચીઝ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પછી તેમાં 1 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે, તો તે ઉમેરીશું। 1 નંગ લીલા મરચાંને મેં ઝીણું સમારીને લીધું છે। અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર। આમચૂર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ નાખી શકો છો। અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હજમો, સાથે અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા નાખી સારી રીતે બધું મિક્સ કરી લઈશું। આ પરોઠા ખાવામાં તો હેલ્ધી છે જ, સાથે તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો તમે એક વખત આ પરોઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો અહીં બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે તેમાંથી મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લઈશું। આટલા માપથી 6 થી 7 નંગ જેટલા મીડિયમ સાઇઝના પરોઠા બને છે। સાથે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તે એકદમ સરસ સેટ થઈ ગયો છે। તો તેમાંથી મોટો લુઓ લઈ તેની ઉપર ઘઉંનું અટામણ લગાવીશું અને તેની જાડી રોટલી વીણી લઈશું। પછી વચ્ચે પનીરનું સ્ટફિંગ ભરી બધી રોટલી ભેગી કરી ઉપરથી આપણે વધારાનો લોટ કાઢી લઈશું। અને ફરીથી આપણે તેના ઉપર થોડુંક અટામણ લગાવીશું। પછી આ રીતે હળવા હાથે પ્રેસ કરી બધું સ્ટફિંગ ફેલાવી દઈશું અને વેલણથી હળવા હાથે પરોઠું વીણી લઈશું। જો તમે આ રીતે પરોઠા બનાવશો તો તમારા પરોઠા પણ એકદમ પરફેક્ટ બનશે। તો અહીં મેં મીડિયમ સાઇઝનું પરોઠું વીણી લીધું છે। હવે આપણે પરોઠાને શેકી લઈશું। તો તેના માટે મેં અહીં તવીને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધી હતી। તવી ગરમ થાય એટલે પરોઠું નાખી શેકી લઈશું। સાથે પરોઠું શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની। એક સાઈડથી પરોઠું શેકાઈ જાય પછી તેને આપણે બીજી સાઈડથી ફેરવીને શેકી લઈશું। પરોઠાને આપણે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકવાનું છે। બંને સાઈડથી પરોઠું આ રીતે શેકાઈ જાય પછી તેની ઉપર થોડુંક ઘી લગાવીશું। ઘીની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો, તેનો પણ ટેસ્ટ એકદમ સરસ લાગે છે। તો અહીં આપણું પરોઠું બંને સાઈડથી એકદમ સરસ શેકાઈ ગયું છે। આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું। આ જ રીતે આપણે બાકીના પરોઠા પણ બનાવી લઈશું। તો અહીં મેં 4 થી 5 નંગ જેટલા પરોઠા બનાવી લીધા છે। તો આ પરોઠા કેવા બન્યા છે તે જોઈ લઈએ। તો આ રીતે કટ કરીને જોઈએ। આ પરોઠાને તમે ટોમેટો કેચઅપ, શેઝવાન સોસ કે દહીં સાથે સર્વ કરી શકો છો। તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો તમે જોઈ શકો છો આપણા પરોઠા ખૂબ જ સરસ બન્યા છે। તો તમે એક વખત આ રીતે પનીર પરોઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો। રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફોર વોચિંગ।